પૂર્વ કચ્છમાં ગુંડાઓના દબાણ પર બુલડોઝર એક્શન। એનડીપીએસના ગુનામાં સામેલ આરોપીના દબાણ ઉપર બુલડોઝર। દબાણ ઉપર નિર્માણ કરાયેલા ઘર ઉપર બુલડોઝર ચાલ્યું। આરોપી મોહમ્મદ હાજી મોહમ્મદ હુસૈન સૈયદનું મકાન ધ્વસ્ત। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પ્રશાસને કામગીરી કરી છે। પૂર્વ કચ્છમાં ગુંડાઓના દબાણ ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। એનડીપીએસના ગુનામાં સામેલ આરોપીના દબાણ ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। આરોપી મોહમ્મદ હાજી સૈયદનું મકાન ધરાશાયી કરવામાં આવ્યું। પોલીસની સાથે રાખીને પ્રશાસને આ કામગીરી કરી। અસામાજિક તત્વોએ સરકારી જમીન ઉપર ખડકી દીધેલા ગેરકાયદે દબાણો પર અમરેલી જિલ્લા પ્રશાસને ફેરવી દીધું બુલડોઝર। ધારીના ખોડિયાર ડેમ નજીક અસામાજિક તત્વોએ ઇરિગેશન વિભાગની જમીન ઉપર દબાણ કર્યું હતું। રામામેર અને કાનામેર નામના ગુંડા તત્વો સરકારી જમીન ઉપર ગેરકાયદે મકાન બાંધીને ખેતી પણ કરતા હતા। પ્રશાસને આજે અસામાજિક તત્વોએ બાંધેલા ગેરકાયદેસર મકાન ઉપર બુલડોઝર ચલાવી સરકારી જમીન ખુલ્લી કરી હતી। કોઈ અનિચ્છનીય ઘટના ન બને માટે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। બંને અસામાજિક તત્વો વિરુદ્ધ પ્રોહિબિશન અને મારામારી સહિતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 8 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે।